મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા તોડવાનો મામલો, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને પટેલ સમાજના આગેવાનો સહિત ગામ લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમરેલી શહેરના બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાથી લઈને મામલતદાર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને તોડનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. મધ્યપ્રદેશની અંદર જે સરદાર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આજે કુંકાવાવ તાલુકો ભાજપ, કોંગ્રેસ બંનેના આગેવાનો અને ગ્રામજનોએ ભેગા મળી સંયુક્તપણે આવેદનપત્ર આપ્યું છે. અમારે જે સરદાર પટેલ સાહેબ આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ, એનું ઉજ્જૈનની અંદર જે હીન કૃત્ય કરી અને આવારા લોકોએ જે એનું ટેસ્યુ તોડવામાં આવ્યું છે, એ બાબતે આજે આખા દેશની અંદર આક્રોશ ઊભો થઈ રહ્યો છે અને આજે આખા દેશની અંદર આવેદન આપવામાં આવ્યું ત્યારે અમે પણ એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે.